હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું છું કાજલ પ્રજાપતિ. આજે આપણે બનાવવાનો છે ટામેટાનો સૂપ. ટામેટાનો સૂપ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ટામેટા લીધા છે અને એને કટ કરી લીધા છે. આ કટ કરેલા ટામેટા હું કુકરમાં બાફવા માટે મૂકી દઈશ. ત્યારબાદ એમાં 3 ગ્લાસ જેટલું પાણી નાખીશ. ત્યારબાદ એમાં મીડિયમ સાઈઝના 2 ટુકડા ગોળ નાખશું. 4 લવિંગના ટુકડા લીધા છે એ નાખશું. 1 નાની ચમચી જેટલો મરી પાવડર નાખશું. 1 નાની ચમચી ભરીને તજનો પાવડર નાખશું. અહીંયા મેં તજનો પાવડર દરી લીધો છે. ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું નાખશું. ત્યારબાદ 1 ટુકડો મેં આદુ ખમણીને લીધો છે એ નાખી દઈશું. હવે આમાં આપણે બધી વસ્તુ ઉમેરી દીધી છે અને હવે હું કુકરને ઢાંકણું બંધ કરી અને 3 વિસલ થવા દઈશ. અહીંયા આપણા ટામેટા બફાઈને સરસ તૈયાર થઈ ગયા છે. હવે આ ટામેટાને હું બ્લેન્ડર વડે ક્રશ કરી દઈશ. સૂપને મેં બ્લેન્ડર વડે ક્રશ કરી દીધો છે ને હવે આપણે એને ગાળી લઈશું. આપણે આ સૂપને ગાળી લીધો છે. હવે 5 મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરશું. આપણો આ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રેસીપીથી સૂપ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે. આ સૂપ એક બાઉલમાં કાઢી અને આપણે એને સર્વ કરશું અને ઉપરથી આપણે એમાં થોડી ફ્રેશ ક્રીમ નાખશું. આ સૂપને ટોસ્ટ સાથે સર્વ કરશું અને લાલા ભગવાનને ધરાવશું. આ છે અમારા લાલા ભગવાન. લાલા ભગવાનની સૂપ ધરાવશું. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય. થેન્ક યુ.